ના ના થઈ જ રહે. લે હા ભાઈ વાવા લઈ દીધા દેવીશા પાકીટ વાવા લે લે પૈસા છે લે ચોકલેટ છે લે ચોકલેટ છે લે લે જો પીનું આપે આમ જો બા બા હું આપે છો પછી ચોકલેટ નું કીધું ને એટલે લે જો મમ્મા હું નાખું ને એવું છે બેટા મમ્મા નાખે ને એવું છે જો લે લે ચપ્પલ તો એ ઘરમાં પહેરી જ રાખે હા ચપ્પલ પે હાલ બાબા ચપ્પલ નું તેને આવી ગયું ને એટલે રાજી થઈ ગયા બેન જો આમ જો બા હું બે દે જો બા ડોકમાં પહેરાવાનું દે લે કટલે છે લે ભૂતી આવી ગયા બહુ એને શોખ બધું પહેરવા ઓઢવાનો તો ગુરુવાર ઉજવાતા હા હા છે પછી આને ઇલાસ્ટિક જ છે એવું હા હા મોટા છે સરસ મોટા છે સરસ કેવા છે લે આપે લે આ બા આપે લે બા પહેરાવી દે લે લે હા પીન એટલે મેં નો કીધું મેં તડકા નથી લાવી કોઈ હા એટલે હા લે ઓહો રાજી થઈ ગયા હો બેન મારા હાવ તૈયાર કરી દીધી હા માયા આવી કરે છે ને પેર છે હો આલે હા પાકીટમાં નાખી દો પાકીટમાં નાખી દો લે પહેરવી છે ને ચાલો જો આ માનસી બાએ દેવીશા બેન માટે જો નવા વાવા ચપ્પલ પછી માથામાં નાખવાની પીનું જમવાનું કા દેવીશા બેન જે કહી દો બાને હવે જે કહી દો બાને જે કહી દો હામે જે કહી દો ભગવાનને જે કહી દો દેવીશા બેન દાદાને પગે લાગી આવો જે કહી આવો આપા દાદા છે ને એમ દાદા છે બાની હાર જ મેળ આવી ગયો આમ જે ભગવાનને જે કહી દો દેવીશા બેન ઈ કપડા સામું જો ચમકે છે ને એટલે જો માનસી બા તરફથી છે ને દેવીશા બેન ને કપડા ચપ્પલ આખા પગથી જ માથા લગી શણગારાઈ ગયા છે દેવીશા બેન ને હા બંગી બતાવો તો ખરી બંગી બતાવો બાઈ અપાવી હા પીન અપાવી હા 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 પીન પાકીટ કે પાકીટ તો બતાવો હા હાથ રાખ લ્યો બાને સાડી આપી છે માનસી બા તરફથી હા માનસી બાની તરફથી સરસ છે લ્યો લે હું વાત છે રમાબેન હે બોલ કોઈ મેસિંગ આવી ગયું કઈ માથા આ લે ઈ તો બોલ કોઈ મેસિંગ આવી ગયો તો આમ જ મેસિંગ કરી નાખો પછી હા આમ તો મેં કીધું તો તે મેં કીધું હે હા કીધું તો કે આ બેન ને છે ને સાસરિયામાં તકલીફ છે તે ઘરે આવ્યા છે ને દાદાને પેરાલિસિસ થઈ ગયું છે સીવીન ઘર મમ્મી દેશે જો દેવીશા બેન જે કહી દો દાદાને જે કરો દાદાને જે કરો આવજો કહી દો બાને હવે જે કહી દો આંતીને વાલી દઈ દો
તાતા કહી દો દાદા ને બેટા. હા પગે પગે આપે દાદા ને કેમ લાગો છો એમ લાગો. આ આંતી લાગી લો, આંતી પગે લાગી લો, આંતી પગે લાગી એને લાગે બાને લાગે. ચાલો તાતા કહી દો. જય માતાજી, જય મેરડીમાં, જય મેરડીમાં, જય માતાજી. અને હાલો જમવા તો આ માનસીબાના મમ્મી ત્યાંથી બધું હા. જમવાનું લઈ આવ્યા છે ટિફિન. હવે જો એક એક ખોલવી છે. જો આ છે રસ, હા બતાવી દો. હાલો બધું કાઢો થાય. જો રસ છે. જો રસ છે પીવો, પણ અમારો મોબાઈલ એવો છે ને એટલે એવો દેખાય છે. રસ છે મસ્તીનું. અને પૂરીઓ છે જો, જો પૂરી છે, ખમણ લાગે છે જો. જો લાવો થાળી કાઢી લઈએ, થાળી કાઢી લઈએ કાકી. જો માનસીબાના બા તરફથી આજે જમવાનું હતું. જમવાનું હતું. દેવીશાબેન ના પગ ધોઈને ગોયણી કરી હતી ને દેવીશાબેન કપડાં, પહેર્યા પછી કપા, પીનું, પછી માળા. માળા નાખવાનું, પીનું, માળા, પાકીટ. કા તો આ પાકીટ. સપાઈ હે સપાઈ એમ. હું બીજું હું બાકી રહી ગયું? હા બધું હા હશે લ્યો હશે. હા હમણાં આપ્યા. હાલ હાલ હાલ. અત્યારે બધા કે જમતી વખતે ચપ્પલ નહીં નો પહેરાય. પહેરાય, નો પહેરાય. હો, હાલ, હાલ. હા હમણાં લઈ લીધું. હાલ હાલ. જો ગોઈ ગઈ હતી દેવીશાબેન ને હાલ હાથ આપતા હો, હાલ હાલ બરો પાડવા તું. હાલ 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 બસ ખાઓ, ખાઓ. એને કાંઈ ન કહેવાય, હે એને કાંઈ ન કહેવાય. દાદાને થાળી કરો એમ. હાલ, થાળી ને શાક કઢી છે, હા તો ભૂંગળા છે, જો આ છે આ રસ, આ પૂરી, ખમણ અને મસ્તીનું મગનું શાક છે. અને ભાત છે, કઢી છે અને પૂરી છે. જવો એના ટન છે પૂરી. આને અને આ મારા દેવીશાબેન. પૂરી ખાતું છે બધા. આને હવે પૂરી ખાતું આ છે. મારા દેવીશાબેન. રસમાં બોળીને ખવાય. આ જો આમાં બોળીને ખવાય. આમાં મમ્મા લે ને પરોઠી વાળીને બેહો. બોળીને ખા લાડુ. પરોઠી વાળીને બેજો બેટા. આ પૂરી યાર ખા કેતો એને. દેવીશાબેન પરોઠી વાળો માં તીકા. લાવો તમને મગનું શાક કરું. સમસો આ દાદા છે. એટલે મરસાદ બાકી રહી ગયો. જો મરસાદ બાકી રહી ગયો. જો મોળા, જો મરસા છે મોળા અને ખમણ પૂરી કઈ ગયા. ભૂંગળા તે પાછા. હા ભૂંગળા મસ્ત. દેવીસા ને એમ થાય ને તો એને આ ગયા તો દેવીસા ના પગ ધોયા અને ગોળણી કરી. આ જો ગોળણી કરી આ પગ ધોયા. જો હા પછી બંગી બતાવો દેવીશાબેન. બંગી આપી. જો આજુ ને તો બહુ આપી નું. હા પીનું. અને વાવા તો કેવું નવું નવું છે. ઓહો માયું છે. આ કોનું છે? આ માયું છે. તમને હાડી. હા મારી હાડી છે, પણ એ તો વિડીયો ઉતાર્યો પણ એમાં એવું છે. આ લાવ્યા ને ત્યાં દેવીસાબેન થોડી ભીની કરી પાડી દીધી. છે લ્યો તમે જમવા બેસી જાઓ. ગરમા ગરમ છે. તો આ દાદાની થાળી નીકળી ગઈ છે. અને હવે દાદા તારી બેહી ગયા જમવા. મારું થોડું આ થોડું. કઢી છે, ભાત છે. હવે તું બેસી જાવ. હા હાલો કાઢો. હાલે તું બેસી જાવ. આપણે થાળી કાઢી નાખો. તારી બેસી ચટણી ખાવ. ચટણી છે જો. જો ચટણી છે મસ્તી લાલ કલરની. હાલો તમે બધા જમવા. અને હાલો બધા તમે જમવા. હાલ તમે પાણી દેવાનું બસ. આજ તો 32 જાતના કે. હા 32 ભાતના ભોજન, 33 ભાતના શાક. લે જો રસ, પૂરી, મગનું શાક. બેટા ચમચી એથી ખવાય એવું ન કરાય. સમજે ખા. હવે પેલા ઈ ચૂસી લે, પેલા હાથ આંગળા આમ હવે કરી ઈ ખાતી નાખો. નથી ને હવે એના હાથે ખવડાવવા શીખવાની. સમજાણું? હવે ભલે હવે બધું પરોઠી વાળીને બેહું બેટા. પરોઠી વાળીને બેહી જાઓ. હે ઓકે બેટી. બરાબર. પરોઠી વાળીને બેહી જાઓ. આમ પલોઠાઈને બેસી જા. ભલે બગડે. હાલ હાલ બેસી જા. અરે બધા નવા કપડા બગાડ્યા પણ તો મમ્મીએ. શું કરવાનું? ધોઈ નાખશું. સમજે નહીં તો હું કરું. હવે તું બેસી જા જમવા. હવે તારે શું જોવું છે? તો મને જે થોડું થોડું કાઢી દે. આ કઢીને ભાત ને એના મગનું શાક આખી મગનું શાક કાઢી જ નાખો સાઈડમાં. સમસ્યું લે દેતા હું. સમસો લેતો. તો હાલો તમે બધા જમવા માટે. જો અમે બધા જમવા બેસી ગયા છે. અને આજ તો લે બાને સમસો લેતો. આજ તો બાને ઊંઘ આવવાની છે કેમ? હું ક્યાંથી આ કામ કોણ કરશે? આ બધું જો ઘરમાં રહેવાનું ચડે પડ્યું. હા એ વાત સાચી. ના જો બેન તોફાને ચડી ગયા છે બહુ. બાના ઘરે ગયા હતા ને આપણે, તો બાને કેમ જે કહીતા હતા
બાને કેમ જે કહી દે આબુ નથી બોયોપ છે નહીં કે હાબુ છે એમ ઓય મમ્મી આમ જો આ કેવું કરે છે યાર ખાઈ મમડે આગળ મારું જો ઊભી થઈને હું કે છે કપડે લૂસે છે અંતર હાથ બોળીને કાઈ પીવાનું છે પીઝા આ ગોબા કેવાય પછી બાકી જાહે કે આ છોકી હાવ ગાંધી છે હા બાકી જાય પછી બાકી જાય. પીવા માણો જલ્દી નકર બા મારી પીવા માણો જલ્દી પીવા માણો ખાવા માણો એ લઈ લો મમ્મી લઈ લો તો મને કાક થાય છે નો માને હવે જે કરવી કરવાનું કેટલો રસ મોંઘો છે એ છે લાવો શાક દો કેરીન ભાવ પૂછે જા લાવો તાર બાપા ખાલી વાતો જ કયા કે મેં શોકી નામ કરી દેવું મેં શોકી નામ કહી દેવું હા તાદું લ્યો હાલો તું બેસી જાવ આ મગ ખાવા છે બેટા તો હાલ ખાઈ લે હાલો હવે હું બેસી જાઉં છું ચાલો તો જમવા માટે જો સરસ મજા હે તાદું તો હાલો જમવા ખૂબ હા, હાલો બધાય. થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આભાર. જો બોલાય છે. હાલો બધા જમવાનું હોય એટલે પછી કઈ સાંભળે નહીં એટલે. હા ને બીજા આશીર્વાદ કઈ દેવાના જ મેરડીમાં કરે ભગવાન, માતાજી મેરડીમાં દૂધ જેવા દીકરા અને દે. દૂધ જેવા દીકરા દે એને. હા જેવું અમારું પેટ થયું હા, અમારું પેટ ઠાર્યું એવું એના પેટ ઠારે હા અને હા માતાજી ખૂબ એને દૂધ ને દહીં ને બધું આપે એટલે બધું કહેવાય ભેગું અંદર, દૂધ ને દહીં ને. હા બરાબર છે અને એવા ખૂબ અમારા આશીર્વાદ છે હમ કે ખૂબ ખૂબ આશીર્વાદ છે મારી સાડી હોતે ને લીધી છે મસ્ત મને ગમે એવો કલર ની હા હા બહુ ટોપ હાડી આવી છે હા હા એટલે હમણાં હાડીઓનો મારે બહુ ધરવ થઈ ગયો છે હા હાડી બહુ થઈ ગઈ દેવી સારા કપારો હાર હા જો દેવી સાહેબ રસ કેટલો મોંઘો જો આમ કરી હાલો. નાના છે સમજતા નથી શું કરો હા હાલો હા, જમવા લો, જમી લઈએ હવે અત્યારે હવે વાતો નહીં થાય વધારે જમીન પછી જ થાય કા હા નિરાય જઈ ગયા એમ ને હા જાય ગયા ઓ બાપા હે એ જાય ગયા કે એટલું બધું હોવાનું હોય કાઈ ભૂકાય નથી હે તો ભાઈ હે અન બીડી નાખી દીધી મેં ઈ કે બીડી હાલતા હાલતા લેવા ગયો તો કે તમે જામલો અહીંયા ઠેઠ કેમ લગાડ્યો ભૂલમાં લાગી એટલે એને એમ કે આ કે ને તો બીડીનું કંઈક કહું એમ. છે. બીડી તો પીવાની થતી જ નથી વ્યસન કોઈને કરવાનું થતા જ નથી હે વ્યસન મુક્તિ વ્યસન કોઈને કરવાનું થતા જ નથી વ્યસન વાળાને બંધ કરો અને કાલ બપોરનો ઓલું કાલ બપોરે છે ને ઓલું કાલ બપોરે આવશે બપોર નથી પડી તમે અત્યારે વાગ્યા છે 6:30 બપોરના એવું થયું છે હા તો કેમ એવું થાય છે આ મને દાળ ભાત ખાઈને હુઈ ગયા તા ને રસ ને એવું હા દાળ ભાત ને માનસી બાના હા. ઘરનું જમીન ઓલું ખાઈ ગયા પાડાની જેમ રસ ને ખમણ ને હે ખમણ રસ હમ. બાકી રસોઈ બહુ સરસ છે. હે બાકી રસોઈ બહુ ખાટલો ઈ લાવ્યા ઈ તો બતાવો હા હાલો દઈ દો. એનો ભાવ કેટલો છે હા હે બિચારા અને કેવું છોકરીને પગે લાગ્યા ગોણી કરી હા. આપણને તો એમ થાય ને કે દીકરીઓનું કેટલું માન છે એમ એ કહું તો ઈ છે જ લોકોને ઓલા એમ કે નાઈટમાં એને દીકરીઓનું કેટલું બોલવું છે કહું. હોય અને તો માણસ ઘરના કદર નથી કરતા કે બહારના ને કેટલી કદર હોય હે આખું હાચું બોલશે ને હમ. રાજેશ્રી દેવીશાન પપ્પા હમ. દેવીશાન પપ્પા કેમ કહેતો હવે તું આમ પપ્પા જ કહેશો ને હું કહેશું પપ્પા ક્યાં છે હે દેવીશાન પપ્પા ક્યાં છે એટલે આ હું નારદ મુનિ જેવું કર્યું પણ તો એ નારદ મુનિ જ છે ને અ દેવીશા બેન એને પછી હવે 1000 મિનિટનું એ જો ખાટા છે મમ્મા આ બાંધવાનું નહીં બાંધવાનું સોય કહી દો સોય કહી દો હાલો, તો પછી હાથી કહી દો સોય કહી દો સોય કહી દો સોય કહી દો અત્યારમાં ઉઠીને તો કાંઈ નહીં બોલે હે ઉઠીને કાંઈ નહીં દેવીશા તો બેન જય શ્રી કૃષ્ણ કરો હાલો જે છે તે કરો માં દીકરો ડાયો ડાયો એક ફેર હું કહું તો જ કરી હા, જે કહ્યું જે દેવીશા જે કરો માં દીકરો જે જે હા થઈ ગયો હારો લે તું જે કરી દે પપ્પા જે જે કહી દો પપ્પા એક હા જો બા જોઈ કઈ ગયો બા એ હું જે કરી લે પપ્પા હાલો માં દીકરો જે કહી દો જે કરજો પેલા જે કરજો હાલો પછી જે કરી પછી હાથી કરી દો તું જે કરી દે હાથી કરી દે જે કહી દો હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જે પરાણે નહીં જે કરો પછી બા હાથી કરી દે બા હાથી કરી દે મારા દીકરો એને જીવ નથી તો પછી કેમ કરું બહુ બગડી ગઈ છે હમણાં એવું ન હોય એને છોકરા નાનું હોય ને એટલે એને હું ગમે આપું હમ. હાથી રમકડા ને એવું હું ગમે છોકરાઓને અને ને જો, કઈ હાડી આવી હા આવી છે સરસ મજાની છો હવે આ તો પછી રાખશું બતાવવાની કેટલી હાડી ભેગી થઈ ગઈ છે. બાના હાડીનો ઢગલો થઈ ગયો છો હવે
હજી તો આવવાની છે ગિફ્ટમાં આવીને હે સુરત થી આવશે હજી. હા હા કહેતા હતા એક બેન હો. હમ જો આ હજી શેડા ફોલ કરાવવા જવાના છે કોલકો વગર કીધે મેસિંગ આવી ગયું કે લાવવું તો જો છે સરસ જો આ છે હારી સરસ મને ગમે એવા કલર આવ્યા છે તો આમાં લીલું હાલ છે જો કહું લીલું હાલ છે મારે જ નથી ને તો હું પહેલે જ મને પણ બહુ પહેલે ને? હળવી તેલ લઈને હળવી જ પહેરાય તારે આ તેલ ને આને ખાલી કહું. મારું છે ઈ તારું છે ને બધું આ હાલ છે તારે હમ. આ પોલકા મેસિંગ નહીં હાલે હાલ છે તને કહું નહીં હાલે 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 જ તે ને તમારે તો ધોળે હાલે હું હા, પહેર્યું છે ઈ વધારે એ આવે વધારે આ હાલ છે પહેર્યું છે ઈ હાલે એટલે આ તો હાવ હાલે ધોઈ નાખજો આ તો ઈસ્ત્રી ઈ કરી જ કહું છું. વધારે ઈ હાલે છે કે આ માસી હા. માનસીબાના બા તરફથી જો સાડલો અવડો આ ગિફ્ટ આવ્યો છે હા, અને દેવીસાના કપડા હતા હા. એટલે ઈ તો દેવીસા બેન કાલ રસ ખાઈ ખાઈને ઢોળ્યો રસ હા. અને કેટલો મોંઘો દાઢ જેવો રસ એટલે રસ પૂરી ખાતી ગઈ ને ઢોળતી ગઈ રે હા ખાતી ગઈ એટલે બધું પછી કપડા કાઢ્યા પછી દેવીસા બેન ને માળા હતી તો પાકીટ પછી દેવીસા બેન હતું પાકીટ હતા પછી પંપલા હતા ચંપલ હતા હા, દેવીસા પંપા એમ કે પપ્પા મારા પપ્પા હા, અને પછી બધું હતું સરસ અને જમવામાં તો કાંઈ કઢી પોલકા સિવાય ગયા છે માસીને કહી દો ગોંડલ વાળા માસીનું જે આને કોઈ એક વાર હા દેશનું કહી દઉં હા કહી જ દેવાનું હોય ને જો હા હાડલા બતાવજો એમ બધા કહેતા હતા ને જો આ દેવીસા મમ્મીનો ડ્રેસ સીવડાવ્યા છો એટલે પછી સિલાઈ આપી હતી ને સિલાઈ આપી જો આ દેવીસા મમ્મીનો છે ડ્રેસ અને હારો છે એક નાનો દેવીસાનો કરાવી એની હેઠળ સોણી લઈ લઈશું જો જો એટલે પછી આમાંથી દેવીસાનો કટકો વધ્યો હતો ને તો દેવીસા હાટું કરાવી નાખ્યું એની મમ્મીનું ને દેવીસાના બે ડ્રેસ મોકલાવ્યા હતા કયા માસી અરે ગોંડલ વાળા ગોંડલ વાળા માસી મીતા માસી રહ્યા એને મીતા માસી જો અને એકાશી સીવડાવ્યો જો પણ આ બાઈ ઉખાડવી પડશે હો ટૂંકી કરવી પડશે એમ નહીં હા આમ ટૂંકી કરી તો ના ના ટૂંકી ન કરે જો ઓલો પટ્ટો મેકે છે હા આ જો ડિઝાઇન મેકેલી છે અંદર અંદર ન કઢાય તો તો રહેવા દે ભલે ને હાલ લાગે છે એ બાઈ કાંઈ વાંધો નહીં. અને આ છે સોવણી હમ. હશે ને સોવણી છે ને ઓલા સોવણા તારે ઓલા કરવાના તારે પૂરતી હાથે જ સી નાખવાની હમ. પૂરતી તને આવડે જ છે હા આ બે ડીસા અહીંયા ગોંડલ વાળા માસી છે ને હા નવી અટક છે એના મીતાબેન રહ્યા મીતાબેન નૈયાણે કેમ નામ ભૂલી ભૂલાઈ જાવ જાય મને યાર ગઢ પણ આવે છે ને આ નવી હાડલીના હા હાડલા આપ્યા હતા આ જો મીતા માસીએ આ જો ફોલય કરાવી દીધા તો હોય ને જો આનો ફોલ કોઈ એક લાવવાનું છે પણ આ છે એ ત્યારે હાલશે હમ જો હાલશે હા હાલશે એટલે અત્યારે કે હાવ નહોતું તાર કેમ સાન મને બેઠા હતા હા. અને હવે હું એમ કહું હાલશે હાલશે હા તો હાલ જ દે ને બધા પછી એમને આવી ગયું તો પછી મારે નાટક કરવાનું નો જ કરવાનો હોય ને અને આ મને બહુ જ ગમે છે કલર જો હળવો હા બહુ સરસ છે હમ. આ એક ફોલકું છે ને બે માલ છે જો સરસ. જો આમાં છે ને હમ. જો મસ્ત હમ. ફોલકા સીવડાવી નાખ્યા હાદા પછી ઓલામાં બહુ ભારે લે ને એટલે આ કરાવી દીધું હમ. સરસ. બે અને જો એક આનું કરાવી દીધું હા. થઈને હવે એક હાડલો ક્યાંક મેકાઈ ગયો જબલું આ બહુ ખુલ્લું. સરસ છે આ ને આ તો સીવડાઈ આ અમારે આ સાટીન પટ્ટા કેવા હતા અમારે લગ્ન છે ને ત્યારે આવા આવ્યા સાડીયા. હમ. લીલા કલરના ને આ પેલાની ડિઝાઇન છે ને હવે નીકળી છે હમ. તો આ સાટીન પટ્ટો આવે ને હમ. અમારા લગ્નમાં આવ્યા હતા હમ. આ પેલાનું કાપડ આવ્યું બહુ છે સરસ છે મમ્મી હા. હે હું પહેરી લઈશ એક આ વાર તો પેલ લે ને તો પ્લેટ બીડી લે એટલે તને ચાલે ને તારા મન મારા ફરક પૂછ કરી દઉં હાલ લે હા તો પણ જો ને તારે મારા માપ જો પહેરી જ લે તું છે પેલો માપ તું કરી લે હા ને આપણે બે એક હરખા જ પહેરતા હતા ને મારી દીકરી હા એ તો હરકત કરતો હતા ને. મને એમ થાય મારા માપનું કોઈ જ નથી લાગતું જો હે? હા એવું કરું હા જો ને પણ નથી લાગતું મને એવું જ લાગે છે જો આ મારું નહીં હોય મને એવું લાગે છે હે આપણને કેમ ખબર પડે તો રામ જાણે તો તું પહેરતો ક્યાં વાંધો પૈસા તૂટી જાય છે લ્યો આ આણું પાછું હવે બધું બીજું. હે લે આણું પાછું રમાબેન જો આણું પાક્યું છે અને ઓલા ઘરે દેવી સાટું જો રૂમાલ લેતા આવ્યા. હજી ઓલી કેસરી હાડી ક્યાં ગઈ હવે એ જ વિચાર કરું છું તમે ઓલા ઘરે કેસરી બોલકું ન લાવ્યું મારે એ તો ઠીક કઈ નો સીડીઓ નથી કઈ કેસરી વાંધો બોલકું ન નથી. લાવ્યું એ તો ઠીક પડી જબલાની અંદર હાડી હતી અને આપણે એમ કીધું કે આ છે તો ગામમાં લેવા તો ગામમાં ક્યાંય નહીં ભૂલી ગયા હોય ને તેથી પછી આપણે સણિયા લેવા ગયા હતા બોલકા નાખીને આપણે નહોતા ગામમાં તરત લેવાઈ ગયા મને યાદ નથી હવે જોઈજો ઈ જ ઉપાધિ છે હું કરશું
હારે મારી હાડી તને ગમતી હતી. આ લે ઉતારશો હા ઉતારું તો દઉં કેમ આમ એટલું બેકી દઉં નહીં આ બધું બતાવતી કે મારું મોઢું જ લેવાનું છે ખાલી ના ના બધું લઉં જ ને રડે દે મોઢા લઈ કર હવે એ હાડી ગોતવી પડશે ને તમારે પાસે એ વિચાર કરું છું બધું યાદ રહેતું નથી યાદ તો રાખો. હાથી કરશે હાથી યાદ તો રાખવો પડે ને તમારે હવે ઉંમર થઈ ગઈ છે તો તમે આ બધી તૈયારી શું કામ કરી છે આ બધું કાંઈક જાવું ને જાત્રા ફાત્રા કરશું હે હા જાત્રા કરવા હા જવા સુરત જવાનું છે ને હે હા તો બધાયને કહી દેજો તમારા સબસ્ક્રાઇબરને. yeah. કાલે નીકળવાના છીએ એને કે કાલ રાતે સુરત જવાનું કાલે નીકળી પમદી નીકળી ફોન કરજો કોક સુરત હા હે અમે સુરત આવવાના છે તમે અમને બધા ફોન કરજો હા કાલ સુરત કાલ નીકળી ને પમદી નીકળી હા હા 2 દિન ની અંદર નીકળશું ગમે તારે હા 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 એટલે ફરવા માટે હો એરિયા ઉતારવા માટે હા 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 ક્યાંય કોઈ ઘરે નથી જાવ ફરવા જવું છે કા હા લે કેમ કરશું જવાનું હોય આને લેતા જાવ એને આવવું હોય તો યા તમારે આવવું છે એ કે મારે સુરત જતા હોય એમ કરું હાલે તમને લઈ જ જવાના પણ ઈ તરત પાછા લેતા આવશે ને હારો હાલે લઈ જ જવાના હોય ને કાંઈ એવું એમ નહીં એને હારો પાછા લેતા આવશો હમ. એ નો ગમે તો જો તમે પાછા પૂછી જો હે પપ્પા તમારે આવવાનું છે ને સુરત હે સુરત આવવાનું છે ને Wah, pengkon, kalau tak orang se. હાલે Karena almari pada benar 500 rupiah, ngumpet tu. ના રિપેરિંગ નથી કરવો બસ યાદ લઈ આવશું જ તે હો તમ તારે ઈ તો રોડાવવું પડે પપ્પા પરિસ્થિતિ હોય એ પ્રમાણે રોડાવવું પડે Ada tu kucera. આ નાનો તો છે નો હોય તો તમે બરોબર છે Ada એમ kucera lain je, kamar maduri kau. કહો. બેન છે ને કરવા મળ્યા છે કામ જોઈ લો ઈ માહિતી જોતી હોય જેવી સભ્યનો મારે છે હે ઈ બાવ જોતા હોય એ ટાઈમ બાવ જોતા હો તો સારું હાલો તો તૈયારી કરો કાલની બધી હે હા કાલની તૈયારી કરો હા બધી. હવે તો ક્યાંક દેવને દર્શન જ કરવાના છે હે હવે તો દેવને દર્શન જ કરવાના છે તો એ બધા આપ્યા કરે ને આપણે દેવ દર્શન કર્યા કરવાના હા આપણે ફરિયાદ કરવાની છે દેવને દર્શન જ કરવાના છે હા હા હરવું ને ફરવું ને દેવ દર્શન કર્યા લાઈક કરો શેર કરો ને લાઈક કરો subscribe શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હા ને અમને આગળ વધારો અમને આગળ વધારો અને અમને તમે સપોર્ટ કરો હા હા અમારા જીવનની અંદર હમ આ પણ જો વચમાં આમ જ કર્યા કરે પછી સુરત વાળા ઓલા માસીને મેસેજ દઈ દો કે અમે આવવાના છીએ હા અમે કાલ જો નીકળવાના સુરત સુરત પણ પછી બધા ઓળખવા મળશે એમ કે તમે આવો ને આવો બધા સા પાણી બે ત્રણ જણા સા પાણી પીવાનું કીધું સા પાણી થોડું કહેવાય જમવાનું કેવું પડે હમ જમવાનું કાલે કહેવાય એને કઈ નીકળવાના છીએ હા અમે કાલ નીકળવાના છે 2 દિનની અંદર નીકળશું એટલે તમે ફોન શરૂ રાખજો અમને ફોન કરજો કાલે નીકળીને આજે નીકળ્યું નહીં આજ નહીં કાલ જ કાલ. કાલની ટિકિટ કરાવીશ હા તે કાલની કરાવી હમ 10 તારીખની ટિકિટ કરાવી 10 તારીખની રાતે 10 બેસી ને 11 બેસી 2 હા. દિન અંદર બેસું હા આપણું કઈ નીચે થોડું છે હા એટલે અગાઉ ન કહેવાય આપણે હાજા નહીં હાજા થયા હોય તો આપણે નીકળી જાય પછી માદા પડી જવું હોય તો હા તડકો છે ફરવું જ છે એમ. અને નોય નીકળ્યો પાછા એપ્રિલ ફૂલે બનાવી અને પાછા હાચું નીકળવી સારું હાલો તો હવે બ્લોગ પૂરો દેવ કરીએ દર્શન કરવા છે હમ તો અમારા આમે વાળા સોમનાથે જાય છે તે ઈ નાય કહેતા હતા કે હમ. સોમનાથ આવજો તો કદાચ સોમનાથે જઈએ લે હાલો અને હવે રેલગાડી નહીં કે 60 રૂપિયા ત્યાં 70 રૂપિયા આપે છે હા. અને હવે તો ઓલા પણ ઓલા હું આપણે ઓલું બન્યું છે અયોધ્યા રામનું હા હવે તો ન્યાય નીકળવી પછી તો હા ઓ ઈ હજી તો એને વાર લાગશે એટલું બધું કઈ ના પૈસા ના નથી. એવું કાંઈ નથી આપણે તો હવે જવાનું છે હવે બહુ 4 દિવાલની અંદર બધું કરી લીધું હમ. 4 દિવાલમાં બહુ વિડિયા ઉતાર્યા હવે વિડિયા બહાર ઉતારવાના છે રિક્ષા બંધાઈ લેશું હમ અમદાવાદની રિક્ષા વાળા ગીત કરીએ ને એમ છે હમ એટલે હવે છે ને જો માજી જો કહું. ચાલો તો જય માતાજી જય મેરડીમાં બ્લોગ પૂરો કરીએ જય માતાજી જય મેરડી ઓલી માળા દેવીસાને લઈ દીધી લબર વાળી જો હમ. મને બહુ ગમે માળા પહેરવી પહેરી લો પણ આ નો પહેરવા દે મને હમ. દે નહીં આ મને પહેરવા. હા હવે આપણે એમ બગસરા વાળા માસી એક દી કેમ તો આપણે બગસરા જઈએ લેકો એનું કારણ હું ખબર એમ બગસરામાં ઘરનું બહુ ખોટું મળે છે હાલ લે હા તો ખોટો દોરા પછી આ જો આપણે આમ પહેરેલું તો બુટિયા ખોટા હાર ખોટા હમ. અને દોરા કોકને એમ થાય કે ઓ આ બેન તો એટલા બધા ઘરેણા વાળા છે હમ. એટલે તારે અંજો બંગડિયું અને કેટલું ખોટું મળે તાર બધું પહેરેલું ખોટું.
પછી કોક ને એમ થાય કે ઓ આ તો બધું ભણાનું લાગે હમ એટલે બગસરા કીધું ને કે કરે હશે માસીનું હમણાં કાંઈ ફોન નથી આવ્યો અને કાંઈ નથી આવ્યો એટલે તે કે કરે છે આપણે ગયા નથી ને એટલે હવે ઈ માસી આપણને સંભાળતા નથી હા સાચી વાત એમ જ થયું છે આપણે આવું આવું કરીશી અને આપણે જાતા નથી એટલે ઈ માસી રિહાઈ ગયા હા સાચી વાત એટલે એમ કે બા તમે આવતા જ નથી બા તમે આવતા જ નથી એટલે હવે છે ને આપણે નીકળવાનું હારું હાલો તો જય માતાજી જય મેળી જો ખુશી ને તો આપણે કઈ ગાંઠિયા બાઠિયા કઈ લઈ જવાનું ખુશી આટલું છે નહીં ખુશી કહેતી જ એવું લાગશે તો ખુશી આ તો 10 રૂપિયાની ગાંઠિયા લઈ જવાય રોજ પાસના તો એ ખાય જ છે એટલે પાસના મારે ગટુડિયા આપું હારું હાલો જય માતાજી જય માતાજી જય મેડીમાં પણ ઉનાળો છે એટલે શાંતિ રાખો ને બધા મામા મોહાળ કરવા જાય ને એટલે મારો તો મામુડિયું પેલું આવ્યું છે જો જો હો બ્રાહ્મણ આમ જો લે જો કોમને લગાડી દેશે જો કોણ આમ જો હો બ્રાહ્મણ ને ભાણેજનું તને કહું ઓલા હું કહેતા ઓલા ગીત આવે છે ઓલા હું કહે બેની જમાડ્યા ભાણે જમાડ્યા બેની જમાડ ભાણે જમાડ્યા પછી હું કહે છે મને યાદ નથી ગીત ગીત કરી બેની જમાડ્યા ભાણે જમાડ્યા દીકરી ભૂખી રહી ગઈ એમ કે નણંદ ભૂખી રહી ગઈ મને કાંઈ યાદ નથી બેનીને હું કહેતા સાડીને તો સાડી પહેરાવી સાડીને તો સાડી પહેરાવી બેની રોતી રહી ગઈ બેની રોતી રહી ગઈ પણ એવું અમુક ને નથી હોતું કઈ બેની કઈ રોતી નથી રહી જતી અને જો બેનું દીકરીનું માણા રાખે છે તો એને કઈ કોઈ બી તાણ આવતી નથી કોઈ રાખે કે ન રાખે પણ એના દેવીસાન દાદા અને હું તો અમારે જો દેવીસાન મમ્મીને ખૂબ રાખવાની અને દરિયો ઉસપારથી ઉસપાર થઈ જાય કે ધરતી પાતાળ એક થઈ જાય કે ગમે એવું થઈ જાય બધા એમ કે તમારી દીકરીને રાખો તમે મોકલી દો ના કરો પણ જેથી સુખી તેના મનથી એને જવું હોય તો ભલે જાતી બાકી અમે એમ ન કહી કે તું નીકળી જાય એને એનું મહેનત કરવી છે એનું કામ કરવું છે એ ક્યાં કોઈને માથે પડી છે બે કામ કરી બરોબર છે હું તમારા દેવીસા મમ્મી કહેવાનું બરોબર છે અને એની છોકરીનું એને કામ કરી 5 રૂપિયા કોના લેવા નથી દે આ સંસ્કૃત વાળાના લેવા દેશો પછી સંસ્કૃત વાળાને બધા રાખે છે લે આ લે એની માએ આવડી કરી અને આ બધા આ લે તો તોફાન કરે પડે રહી છે લે તો મારે આમું રાખ અને આપણી વસ્તુ એમ કહી કે આ નાની વસ્તુ છે અને જે બાળકને રાખવું એ નાની વસ્તુ નથી તમે એક એક પલ છે ને એક સમય નો વીતે કોઈથી 1 કલાક બાળકને રાખવું ને એ નેવાન પાણી મોભી માણસ એમ કે 2 દી આ બાળકને રાખી દો કોઈની તેવડ હોય ને તો 2 દી આને રાખી દો કોઈ પણ માણસ 2 દી આ છોકરી નો રહે કોઈ વખતથી માથીની નો રહે ને કોઈથી નો રહે મા દુનિયાની અંદર મા વગરનું તો જોવાનું છે હા મા વગરનું છે ને બાળક નો રહે ગરમ પાણી છે બધું દેવીસાન મમ્મી હું એમ કહું કે માથી રાખું તો મારી વગરની નો રહે તારી વગરની નો રહે છોકરી એટલે દુનિયાની અંદર એવું છે બધું બોલતો હારું હાલો જય માતાજી જય મેળી હવે કઈ કેવું છે કાલે આવી જાય પછી સુરત સુરત તો જવાનું જ હોય ને હારું પણ સુરત જવું એવું થોડું છે પછી રાજકોટ જવું હા પછી પોરબંદર જવું પણ જે પેલા બોલ્યા છે સુરત નું કઈક નું હવે કઈક દર્શન દેવ દર્શન કઈક કરશો કયા ના ઓલે સિટી નાખશું કયો દર્શન આવે કોને ખબર હા એક જગ્યાએ જવાનું છે ચાલો. લાડુ આપણે કઈ જગ્યાએ જવાનું છે જય માતાજી જય મેળી હા, અને જો બગદાણા જઈએ તો એ આપણું મોહાળ છે મારે તો મારા પીરમાં જવું પડે દેવ દર્શન કરવું એ મારા પીર છે કેમ કે નાનેથી તો મા બાપ ભૈયા ગયા છે કોઈ છે તો નહીં એટલે ગમે નહીં દેવ દર્શને જવાનું ત્યાં રોકાવાનું બાકી કોઈ દી કોઈ ઓય હું ઘા કરવા મળી જો એ લે હાલ લે શરૂ જો કર જો 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 એ ચશ્મા તમારા મમ્મી ભલે કરતી હું તો એનો જો જો તને આ ફાવી ગયું બધું ઘા કરવા હવે જો આ ચશ્મા તોડી નથી અને મોબાઈલ નહીં બતાવું હવે મોબાઈલ નહીં દઉં ઈ રહેવા દે મમ્માનું છે પપ્પાનું છે ઈ જો ઈ ઘા કર્યું ઊભી રહેજે હો તું બહુ એવી બગડી લાઈટ ગઈ છે જો 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 અને આ જોઈ લો આ ઘર જોઈ લો આ જો આને કોણ પણ મારે એને રાખવાની છે જો અરે મારા કાનો તોફાની થઈ ગયો કાનો મારો તોફાની થઈ તને તોફાની જ કરવાનું છે કઈ તોફાની હજી બધું નાખી દે લે નાખ દે ઝપાટ ખાહે ને મારા હાથની તો ખબર પડે નાખ દે જો બિસ્કિટ ખાવા છે એટલે. તો હવે બા થઈ જાય છે તારા આ તારા લઈ ગયા આ મારા ના તારા જો આમ તો કેવાના કયું તારું આ તારા અને મારા આ તાર્યો આ માયું આ નહીં આ
કયો આ માયું જો જો આ તારો મને કે ઓલો ભૂકો હતો ને જો ભૂકો જોયું આ તારો માયું આ માયું છે જો જોયું આ માયું જો આ માયું છે આ માયું છે આ માયું છે લાવો જોયું આ તારું ને આ મારું નીચે થઈ મારું કયું માયું છે આ માયું છે જો ભૂકા કરી નાખ્યા આ 50 રૂપિયાનું લાવી હતી ને બિસ્કિટ અંદર એને ખારે તો જો ભૂકો કરી નાખ્યો પછી હમણાં દાસ થશે ને તો ઘા કરી દઈશ હો ઘા જોઈ ગઈ ઘા ન કરે મારો દીકરો ડાયો છે આયો હાલો, જય માતાજી જય મેરડીમાં. જય માતાજી જય મેરડીમાં. અને જો બાળક વગરના તો બાળક તોફાન કરે એટલે દેવલી જડી પર બાર રમવા ગઈ હોય તો ન ગમે. જય માતાજી જય